हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડિયોને આપણે જે થોડા દિવસો પહેલા જે એએમસી જનરલ ક્લાર્ક માટે જે મોક ટેસ્ટની સિરીઝની શરૂઆત કરી હતી તેની અંદરથી એ આપણે જે મોક ટેસ્ટ 2 રહી તેનું એ પેપર સોલ્યુશન કરીશું, જે તમને આવનારી જે એએમસી સહાયક જનરલ ક્લાર્કની જે પરીક્ષા રહી જે 24/11/2024 ના રોજ લેવાની છે, તો તેની માટે આ પેપર રહ્યું એ તમને ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। હવે આપણે પેપરની શરૂઆત કરીએ કે તેમાં એ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના રહી એ ક્યારે કરવામાં આવી હતી? તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી બને છે। માટે જે ઓપ્શન ડી રહ્યો 1963 એ તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના રહી એ કયા વર્ષે કરવામાં આવી હતી? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ 1981 બને છે, જે તમે ઓપ્શન ડી રહ્યો તેની અંદર એ જોઈ શકો છો। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયા શહેરને એ પૂર્વનું માન્ચેસ્ટર તરીકે એ ઓળખવામાં આવશે? તો જે પૂર્વનું જે માન્ચેસ્ટર રહ્યું તે એ અમદાવાદને ઓળખવામાં આવશે। માટે જે ઓપ્શન બી રહ્યો અમદાવાદ એ તેનો જવાબ બને છે। અને જે આ માન્ચેસ્ટર નામનું જે શહેર એ ઇંગ્લેન્ડ દેશ રહ્યો તેની અંદર એ આવેલું છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલું છે તેની સ્થાપના રહી એ ક્યારે કરવામાં આવી હતી? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી એટલે કે જે 1994 એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનામાંથી મામા જીજિયા પીરદાયની જે દરગાહ રહી તે સંભાળનાર કોણ રાખે છે? એટલે કે જે અમદાવાદમાં જે મામા જીજિયા પીરદાદાની જે દરગાહ આવી છે તેની સાર સંભાળ એ જૈન ભક્ત જીતેન્દ્ર કુકાવાલ દ્વારા એ તેની સાર સંભાળ રાખવામાં આવશે। માટે જે ઓપ્શન એ રહ્યો જૈન ભક્ત જીતેન્દ્રભાઈ કુકુવાલ એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયા શહેર એ સાબરમતી નદી કિનારે આવેલા છે? તો જે સાબરમતી નદી કિનારે આવેલા શહેર એ અમદાવાદ છે, મહુડી છે, ગાંધીનગર છે। માટે જે ઓપ્શન ડી રો આપેલ તમામ એ તેનો સાચો જવાબ છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે વિશ્વની સૌપ્રથમ એ કિડની યુનિવર્સિટીની સ્થાપના રહી એ ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી? તો જે વિશ્વની સૌપ્રથમ જે કિડની યુનિવર્સિટી રહી તેની સ્થાપના એ હરગોવિંદભાઈ ત્રિવેદી દ્વારા એ 2015માં કરવામાં આવી હતી। માટે જે ઓપ્શન ડી રો એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે નીચેનામાંથી એ દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ જે અમદાવાદમાં આવેલું છે તેની સ્થાપના એ કોની કરવામાં આવી હતી? તો તેની સ્થાપના એ મૃણાલીભાઈ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી। માટે જે ઓપ્શન બી રો મૃણાલીભાઈ સારાભાઈ એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે કેલિકો મ્યુઝિયમ રહ્યું તેની સ્થાપના એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો જે અમદાવાદમાં જે કાપડ મ્યુઝિયમ જે કેલિકો મ્યુઝિયમ આવેલું છે તેની સ્થાપના એ ગૌતમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી। માટે જે ઓપ્શન એ રહ્યો ગૌતમ સારાભાઈ એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ ભાષામાં એ હિબ્રુ તોરાટ એટલે જે યહૂદી ધર્મના જે નિયમો રહ્યા તેની એ કોતરણી કરવામાં આવી છે? તો જે હિબ્રુ તોરાટ એટલે જે યહૂદી ભાષાના જે નિયમો રહ્યા તેને એ હિબ્રુ અને મરાઠી ભાષામાં એ કોતરણી કરવામાં આવી છે। માટે જે ઓપ્શન બી રહ્યો એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ બોર્ડર એ અમદાવાદ જિલ્લાને એ સ્પર્શ કરતી નથી? એટલે કે તમારે અહીં જે અમદાવાદ જિલ્લાને જે જિલ્લાના બોર્ડર ન અડતી હોય તે તમારે જણાવવાનું છે। તો કે બોટાદની અડે છે, મહેસાણા સ્પર્શે છે, જ્યારે ગાંધીનગરની સ્પર્શે છે, જ્યારે ભરૂચ રહ્યો તેની એ બોર્ડર એ અમદાવાદ જિલ્લાને એ સ્પર્શતી નથી। અને જે અમદાવાદ જિલ્લો રહ્યો તેને એ કુલ 7 જિલ્લાની એ બોર્ડર સ્પર્શ કરે છે। અને અહીં આપણે 3 જોયા, ચોથો એ સુરનગર, પછી ખેડા, આણંદ અને ભાવનગર આ જે 7 જિલ્લા તેની એ સરહદ એ અમદાવાદ જિલ્લો રહ્યો તેને એ સ્પર્શ કરે છે। અને જે ગુજરાત રાજ્ય તેની અંદર 4 જિલ્લા એવા છે તે જેને એ સૌથી વધુ જિલ્લા રહ્યા તેમની એ સરહદ સ્પર્શ કરતી હોય, અને તે છે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડા આ જે 4 જિલ્લા રહ્યા તેમને એ 7 જિલ્લાઓની સરહદ એ સ્પર્શ કરે છે। અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે નીચેનામાંથી સૌપ્રથમ એ ઇલેક્ટ્રોનિક રેલવેની શરૂઆત રહી એ કયા બે શહેર વચ્ચે કરવામાં આવી હતી? તો જે ગુજરાતમાં સૌપ્રથમ જે ઇલેક્ટ્રોનિક રેલવેની શરૂઆત રહી એ અમદાવાદ અને મુંબઈ વચ્ચે કરવામાં આવી હતી। માટે જે ઓપ્શન સી રહ્યો અમદાવાદથી મુંબઈ એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશન હેલ્થની સ્થાપના રહી એ કયા વર્ષે કરવામાં આવી હતી? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ 1960 બને છે। માટે જે ઓપ્શન ડી રહ્યો 1960 એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિયમની સ્થાપના રહી એ કોને દ્વારા કરવામાં આવી હતી? તો જે અમદાવાદમાં જે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિયમ જે સંસ્થા આવી છે તેની સ્થાપના એ નંદન મહેતા દ્વારા કરવામાં આવી હતી। માટે જે ઓપ્શન એ રહ્યો નંદન મહેતા
એ તેનો જવાબ બનશે. અને જે આ નંદન મહેતા રહ્યા એ ખૂબ જ જાણીતા એ તબલાવાદક છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન કે અમદાવાદમાં આવેલ જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જેને GTU તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના એ કયા વર્ષે કરવામાં આવી હતી? તો કે ગુજરાત જે ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જે GTU તેની સ્થાપના એ 2007માં કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી 2007 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન કે નીચે આપેલા જે રૂઢિપ્રયોગ રહ્યો તેનો એ તમારે સાચો અર્થ જણાવવાનો છે. અને તે વાક્ય છે મોઢું ફેરવી લેવું. તો કે તેનો એ અર્થ બને છે એ અણગમો બતાવો. માટે જે ઓપ્શન સી અણગમો બતાવો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન કે નીચે આપેલ જે રૂઢિપ્રયોગ રહ્યો તેનો એ તમારે સાચો અર્થ જણાવવાનો છે. અને તે રૂઢિપ્રયોગ છે ટીમ્બો બની જવો. તો કે તેનો એ સાચો અર્થ બને છે એ ગામ ઉજળ થઈ જવું. માટે જે ઓપ્શન એ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ 18મો પ્રશ્ન કે નીચે આપેલ રૂઢિપ્રયોગ રહ્યો તેનો એ તમારે સાચો અર્થ જણાવવાનો છે. અને તે રૂઢિપ્રયોગ છે બે પાંદડે થવું. તો કે તેનો એ સાચો અર્થ રહ્યો એ આર્થિક સ્થિતિ એ સારી થવી. માટે જે ઓપ્શન બી રહ્યો એ તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ એ જણાવો. અને તે શબ્દ છે એ દરવેશ. તો કે તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ફકીર બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો ફકીર એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન કે જે ધુની શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ શું થાય? તો જે ધુની શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ નદી થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો નદી એ તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ 21મો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ જણાવો. અગત તો જે અગત શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ દવા થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો દવા એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 22મો પ્રશ્ન કે નીચે આપેલ કહેવતનો રહ્યો તેનો એ તમારે સાચો અર્થ જણાવવાનો છે. અને તે કહેવત છે 100 દહાડા સાસુના અને 1 દહાડો વહુનો. તો તેનો એ સાચો અર્થ રહ્યો એ ત્રાસ અને સિતમનો બદલો લેવાની એ તક રહે એ એક વખત મળે છે. માટે જે ઓપ્શન સી રહ્યો એ તેનો એ સાચો જવાબ બને છે. ત્યારબાદ 23મો પ્રશ્ન કે નીચે આપેલ એ કહેવતનો રહ્યો તેનો એ સાચો અર્થ જણાવવાનો છે. અને તે કહેવત છે સાત સાંધે ત્યાં તેર તૂટે. તો કે તેનો એ સાચો અર્થ રહ્યો એ ઉપજ કરતાં એ ખર્ચ વધી જવું. માટે જે ઓપ્શન ડી રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ 24મો પ્રશ્ન કે નીચે આપેલ જે રૂઢિપ્રયોગ રહ્યો તેનો એ સાચો અર્થ તમારે જણાવવાનો છે. અને તે રૂઢિપ્રયોગ છે એ જીવન સંકેલી લેવું. તો કે તેનો એ સાચો અર્થ રહ્યો એ મૃત્યુ પામવું થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો મૃત્યુ પામવું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 25મો પ્રશ્ન કે નીચે આપેલ રૂઢિપ્રયોગ રહ્યો તેનો એ સાચો અર્થ જણાવો. અને તે રૂઢિપ્રયોગ છે એ લોહી જંપવું. તો કે તેનો એ સાચો અર્થ રહ્યો એ મનને રાહત થવી. માટે જે ઓપ્શન સી રહ્યો મનને રાહત થવી એ તેનો એ સાચો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે 26મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે તમને અહીં જે ખાલી જગ્યા છે તે તમારે પૂરી કરવાની છે. અને તે અંગ્રેજીનો પ્રશ્ન છે માય ફાધર એન્ડ મધર ખાલી જગ્યા ગેસ્ટ સિન્સ 8 PM એટ ધ ગેટ ટુ વેલકમ ધ ચીફ. અને તે ક્રિયાપદ છે વેટ. તો કે તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી એટલે જે હેવ બીન વેટિંગ એ તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ 27મો પ્રશ્ન કે ફિલ એટલે કે તમને ખાલી જગ્યા રહે તે તમારે એની અંદર યોગ્ય ક્રિયાપદ મૂકવાનું છે. અને તે એક વાક્ય છે ખાલી જગ્યા ધ તાજમહેલ વી વેન્ટ ટુ સી ધ કુતુબ મિનાર. તો કે તેની અંદર એ હેવ પ્લસ વિશેષ તેનું એ તમારે ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ એટલે જે હેવિંગ વિઝિટેડ એ તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ 28મો પ્રશ્ન કે ફિલ ઇન ધ એટલે કે તમને ખાલી જગ્યા રહે તે તમારે પૂરી કરવાની છે. અને તેની અંદર તમારે એ પ્રોપર જે વર્બ એટલે જે ક્રિયાપદ તે તમારે ગોતીને મૂકવાનું છે. અને તે ખાલી જગ્યા છે ખાલી જગ્યા ધ પીપલ્સ ખાલી જગ્યા ધ હોમવર્ક નાવ. અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે આર એટલે કે જે પહેલી ખાલી જગ્યા રહે તેની અંદર એ આર. જ્યારે બીજી ખાલી જગ્યા રહે તેની અંદર એ ડુઈંગ. માટે જે ઓપ્શન સી એ તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 29મો પ્રશ્ન કે ચેન્જ ધ વોઇસ. અને તે વાક્ય છે ધ ડોક્ટર ઇઝ નોટ એક્ઝામિંગ ધ પેશન્ટ નાવ. તો કે તેનું એ તમારે ચેન્જ ધ વોઇસ કરવું હોય તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન સી બને છે. એટલે કે ધ પેશન્ટ ઇઝ નોટ બિંગ એક્ઝામ્ડ બાય ધ ડોક્ટર નાવ તે તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ 30મો પ્રશ્ન કે ચેન્જ ધ ડિગ્રી એટલે કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તેનું એ તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માર્યું એને તમારે રૂપાંતર કરવાનું છે. અને તે વાક્ય છે સીતા સેડ ટુ રામ. અને ત્યારબાદ અવતરણ ચિહ્નની અંદર વિલ યુ બ્રિંગ ધ ડિયર ફોર મી. અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે જે આ પ્રશ્નાર્થ વાક્ય રહ્યું તેનું એ તમારે ડાયરેક્ટ સ્પીચમાં એ તમારે રૂપાંતર કરવાનું છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ સીતા આસ્કડ રામ ઇફ હી વુડ બ્રિંગ ધેટ ડિયર ફોર મી.
હર એટલે કે જે ઓપ્શન સી રહ્યો એ તેનો સાચો જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તેની અંદર તમારે ખાલી જગ્યા તે એ પૂરી કરવાની છે. પ્લીઝ કમ હિયર એન્ડ હેવ સીટ ધ ખાલી જગ્યા મી, તો કે તેની અંદર એ બિસાઇડ બને છે. અને જે આ બિસાઇડ તેની અંદર એ તેનો અર્થ થાય છે એ પાસે, માટે જે ઓપ્શન એ રહ્યો બિસાઇડ એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે ખાલી જગ્યા ઇંગ્લિશ પ્રેમ ક્રેન સ્પીક હિન્દી ઓલ્સો, તો કે તેની અંદર જે ખાલી જગ્યા રહે તેની અંદર એ બિસાઇડ આવશે. અને જે આ બિસાઇડ તેનો અર્થ એ તદ ઉપરાંત થાય છે, માટે તમારે આ બિસાઇડ અને બિસાઇડ તે બંને વિશે એ કન્ફ્યુઝન ન થાય તેનું એ ખાસ ધ્યાન રાખવું. જેમ કે આ બિસાઇડ તેનો અર્થ એ પાસે જ થાય છે, એટલે કે બિસાઇડ એટલે કે પાસે હોય તેને, જ્યારે બિસાઇડ એટલે કે જે તદ ઉપરાંત. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે પ્લીઝ હોલ્ડ ખાલી જગ્યા ધ મોબાઈલ ફોન, તો કે તેની અંદર જે ખાલી જગ્યા રહે તેની અંદર તમારે યોગ્ય પ્રિપોઝિશન તેને એ મૂકવાનું છે. અને તેની અંદર યોગ્ય પ્રિપોઝિશન એ ફોર આવશે, માટે જે ઓપ્શન ડી રો ફોર એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે પ્લીઝ સિમ્બલાઇઝેશન ખાલી જગ્યા ધ સફરિંગ પીપલ, તો કે તેની અંદર જે ખાલી જગ્યા રહે ત્યાં એ વી થીરું એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે ધીસ ઇઝ અ ડર્ટી પિક્ચર અને ઈટ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા બાય યુ, અને તે જે ખાલી જગ્યા રહે તેની અંદર એ કેન અને હેવ બીન ડ્રોન એ તેનો એ સાચો જવાબ બને છે, માટે જે ઓપ્શન ડી રો એ તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે એમએસ વર્ડની જે ફાઇલ હોય તેનું એ એક્સટેન્શન શું હોય છે, તો જે એમએસ વર્ડની જે ફાઇલ હોય તેનું એક્સટેન્શન એ .doc હોય છે, માટે જે ઓપ્શન સી રો એ તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા પોર્ટની સ્પીડ એ સૌથી વધુ હોય છે, તો જે સૌથી વધુ સ્પીડ પોર્ટની ઝડપ હોય તો એ યુએસબી પોર્ટની હોય છે, માટે જે ઓપ્શન બી રો યુએસબી પોર્ટ એ તેનો જવાબ બને છે. અને જે આ યુએસબી તેનું એ ફોર્મ એ યુનિવર્સલ સિરિયલ બસ થાય છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં એ નવું પેજ દાખલ કરવા માટેની એ શોર્ટકટ કી કઈ છે, તો જે એમએસ વર્ડ રહ્યું તેની અંદર એ નવું પેજ દાખલ કરવા માટેની શોર્ટકટ કી એ કંટ્રોલ+એન્ટર કી છે, માટે જે ઓપ્શન સી રો એ તેનો જવાબ બને છે. જ્યારે આ કંટ્રોલ+એન રહ્યો તેના મદદથી એ તમે જે નવું ડોક્યુમેન્ટ રહ્યું તેને એ બનાવી શકો છો, માટે તમારે આ બે શોર્ટકટ કી રહે તેને એ ખાસ કરીને એ યાદ રાખવી. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે એક્સેલ જે ફાઇલ હોય તેનું એ એક્સટેન્શન શું હોય છે, તો જે એક્સેલ જે ફાઇલ હોય તેનું એ એક્સટેન્શન શું એ XLXS હોય છે, માટે જે ઓપ્શન બી રો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે એકબીજા સાથે એ જોડાયેલા કમ્પ્યુટરના સમૂહ હોય તેને એ કયા નામથી ઓળખવામાં આવશે, તો જે એકબીજા સાથે જે કમ્પ્યુટર જોડાયેલા હોય તેને એ નેટવર્ક તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન સી રો નેટવર્ક એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે નીચે આપેલ બંને દિશામાં એ કમ્યુનિકેશન કરતા જે હોય ડિવાઇસો તેને એ કયા ડિવાઇસ તરીકે ઓળખવામાં આવશે, તો જે બંને દિશામાં જે કોમ્યુનિકેશન કરતા જે ડિવાઇસ હોય તેને એ ફૂલ ડુપ્લેક્સ તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન સી રો ફૂલ ડુપ્લેક્સ એ તેનો જવાબ બને છે. અને જે આ ફૂલ ડુપ્લેક્સ તેનું ઉદાહરણ એ જે આપણા જે સ્માર્ટફોન છે એ તેનું ઉદાહરણ છે. જ્યારે આ સિમ્પ્લેક્સ એટલે કે જેની અંદર એ એક જ દિશામાં એ માહિતી આવતી હોય તેને એ સિમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવશે. અને જેની અંદર એ તમારા જે રેડિયો એન્ટીના હોય અથવા તો જે ટીવીના જે સિગ્નલ હોય તે બધા એ સિમ્પ્લેક્સમાં આવે છે. જ્યારે હાફ ડુપ્લેક્સ એટલે કે જેની અંદર એ એક સાથે એ બંને દિશામાં ન થાય પરંતુ વારાફરતી એ આવતા હોય પણ જાતા પણ હોય તેને એ હાફ ડુપ્લેક્સ તરીકે ઓળખવામાં આવશે. અને જે આ હાફ ડુપ્લેક્સ તેનું ઉદાહરણ એ છે વોકી ટોકી જે સાધનો રહ્યા તે એ હાફ ડુપ્લેક્સ તેનું એ ઉદાહરણ છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે IME ઇનપુટ સોફ્ટવેર એ કઈ કંપની એ તૈયાર કરે છે, તો જે IME તેનું એ ફૂલ ફોર્મ એ ઇનપુટ મેથડ એડિટર બને છે, અને જેને એ સોફ્ટવેર એ માઇક્રોસોફ્ટ એ તૈયાર કરે છે, માટે જે ઓપ્શન બી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે એશિયાનું સૌથી મોટું એ ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક એ કયું છે, તો તેનો એ સાચો જવાબ એ GSWAN બને છે, એટલે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એ એશિયાનું સૌથી મોટું એ ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક તેનું એ ઉદાહરણ છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં એ નીચેનામાંથી કયો વ્યૂ એ તમને જોવા મળતો નથી, તો જે પાવર પોઈન્ટ હોય તેની અંદર એ જે સ્લાઇડ વ્યૂ એ તમને જોવા મળતો નથી, માટે જે ઓપ્શન એ સ્લાઇડ વ્યૂ એ તેનો જવાબ બને છે. જ્યારે આ માસ્ટર વ્યૂ એ બધા નોટ પેજ વ્યૂ પછી સ્લાઇડ શોર્ટર વ્યૂ એ બધા તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે એક્સેલમાં એ ફંક્શન એ કયા મેનુમાં જોવા મળે છે,
તો જે એક્સેલ હોય તેની અંદર એ જે ફંક્શનો હોય એ બધા એ ઇન્સર્ટ મેનુમાં જોવા મળશે, માટે જે ઓપ્શન એ રહ્યો ઇન્સર્ટ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે સીડીમાં એ ડેટા લખવાની જે પ્રક્રિયા હોય તેને એ શું કહેવામાં આવશે? તો જે સીડી હોય તેની અંદર જે ડેટા લખવાની જે પ્રક્રિયા હોય તેને એ બર્નિંગ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો બર્નિંગ અને તે તેનો જવાબ બને છે. અને જે આ બર્નિંગ જે સોફ્ટવેર હોય તેની અંદર જે ખૂબ જ જાણીતો જે સોફ્ટવેર હોય એ જે નેરો સોફ્ટવેર હોય તેનો ઉપયોગ એ જે સીડી હોય તેની અંદર એ ડેટા લખવા માટે એ થતો હોય છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે વર્ડમાં એ ડિફોલ્ટ ફોન્ટ રહ્યા એ કયા પ્રકારના હોય છે? તો જે વર્ડ હોય તેની અંદર એ ડિફોલ્ટ ફોન્ટ રહ્યા એ ટાઈમ્સ ન્યૂ રોમન હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ટાઈમ્સ ન્યૂ રોમન એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે એમએસ વર્ડ રહ્યો એ કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જે એમએસ વર્ડ રહ્યો એ એક ડોક્યુમેન્ટ પ્રકારનો એ પ્રોગ્રામ છે, માટે જે ઓપ્શન એ રહ્યો ડોક્યુમેન્ટ પ્રકારનો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે ટ્રાન્ઝિસ્ટર તેની શોધ એ કોણે કરી હતી? તો જે ટ્રાન્ઝિસ્ટર તેની શોધ એ વિલિયમ શોકલી દ્વારા કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન બી રહ્યો વિલિયમ શોકલી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં એ એલાઇનમેન્ટના જે સેટિંગ એ કયા કમાન્ડથી થાય છે? તો જે એમએસ વર્ડ હોય તેની અંદર જે એલાઇનમેન્ટના જે સેટિંગ એ જે ટેક્સ જે કમાન્ડ રહ્યો ત્યાંથી એ કરવામાં આવશે, માટે જે ઓપ્શન ડી રહ્યો ટેક્સ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે 10% નફાથી એ કોઈ પુસ્તકને એ 220માં વેચવામાં આવે તો તેની ખરીદ કિંમત એ કેટલી હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ 200 બને છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 200 એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન એટલે કે અહીં તમને જે દાખલો રહ્યો તે પણ અહીં તમને ગણીને આપી દેવામાં આવશે, જેની અંદર એ 10નો નફો એટલે કે જે 100 વાળી વસ્તુ એ 110માં વેચે તો 100 વાળી 110માં તો 220 વાળી વસ્તુ એ કેટલામાં વેચવી, આ રીતે એ તમારે ત્રિરાશી કરવાની અને તેનો એ સાચો જવાબ રહ્યો એ 200 આવશે. ત્યારબાદ રહ્યો એ 52મો પ્રશ્ન કે 51 એ 153ના એ કેટલા ટકા થાય? તો તેનો એ દાખલા ગણવાની એ સાચી રીત એ તમને અહીં આપી દેવામાં આવશે, જેની અંદર એ 153 બરાબર એ 51 હોય તો 100% બરાબર એ કેટલા, અને આ રીતે એ તમારે ત્રિરાશી કરવાની અને તેનો એ સાચો જવાબ રહ્યો એ 33.33% આવશે, માટે જે ઓપ્શન એ રહ્યો 33.33% એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે સાગરના પગારમાં એ 25%નો એ ઘટાડો થાય છે અને ત્યારબાદ એ 25%નો વધારો થાય છે, તો તેનું એ કુલ પરિણામ રહ્યું એ કેટલું આવશે? તો આને માટેનું એ સૂત્ર રહ્યું એ પ્લસ એ ગુણ્યા બી અને છેદમાં 100 આનો સૂત્ર કરીને આનો સૂત્ર રહ્યું તેનો એ ઉપયોગ કરીને તમે આ દાખલો રહ્યો તે એ ગણી શકો છો. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે 6.25% રહ્યો તેનો એ ઘટાડો થશે. બાદ એ 56મો પ્રશ્ન કે આપેલ શ્રેણી તેને એ તમારે પૂર્ણ કરવાની છે અને તે શ્રેણી છે 3, 8, 18, 38, 78 અને ત્યારબાદ એ ખાલી જગ્યા અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે 158 રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને તે આપણે દાખલો જોઈ તો તેની અંદર અહીં તમને જે શ્રેણી આપવામાં આવી છે તેની અંદર એ સામાન્ય રીતે તફાવત રહ્યો એ તમારે એ લેવાનો છે, જેની અંદર 5, 10, 20, 40 આ રીતે જે તફાવત રહ્યો એ ડબલ થતો જાય છે અને આ રીતે જે છેલ્લો તફાવત રહ્યો એ તેનો જવાબ રહ્યો એ 158 આવશે, માટે જે ઓપ્શન ડી રહ્યો 158 એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે 2, 38, 50, 68 અને 92 અને ત્યારબાદ એ ખાલી જગ્યા તો તેનો એ જવાબ રહ્યો એ શું આવે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે 122 રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે 1000, 240 અને ત્યારબાદ એ ખાલી જગ્યા તો તેની અંદર એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે 8 રહ્યું એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે કોઈ સાંકેતિક ભાષામાં એ ફાધર ને રહ્યું એ અહીં તમને જે કોડ આપ્યો તે રીતે એ લખવામાં આવે છે, તો મધરનો કોડ શું થાય? તો આની અંદર જે ફાધરનો કોડ તેની અંદર એ અક્ષરોની રહે એ અદલા બદલી કરવામાં આવે છે અને આ રીતે જે એ મધરનો જવાબ રહ્યો એ OMHTRE બને છે, માટે જે ઓપ્શન એ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે જો કોઈ ચોક્કસ ભાષામાં એ મદ્રાસો તેને NBESBT તરીકે એ આપવામાં આવે છે, તો બોમ્બેને એ કેવી રીતે લખવામાં આવે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ CPNCBZ એ તેનો એ સાચો જવાબ બને છે. અને તે તમે અહીં સંપૂર્ણ દાખલો રહ્યો તેને પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે એક સાંકેતિક ભાષામાં એ YCVGT ને એ કોડ રહ્યો એ વોટર હોય તો HKTG નો કોડ રહ્યો એ શું હોય? તો તેનો એ સાચો જવાબ એ ફાયર બને છે, માટે જે ઓપ્શન એ રહ્યો ફાયર એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન
કે ડૉક્ટર જો તો તે એ સારવાર કરે, તો જજ જો એ શું કરે, તો જે જજ જો એ ચુકાદો આપે છે. માટે જે ઓપ્શન બી રો ચુકાદો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ઢેલ હોય એ મોર હોય તો મેના, તો તેનો એ શું જવાબ બને, તો કે તેનો જવાબ રહ્યો એ પોપટ બને છે. માટે જે ઓપ્શન ડી રો પોપટ એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે અહીં તમને જે ABCD નો રહ્યો તેનો એ તમને ગુણોત્તર આપવામાં આવે છે, જેની અંદર એ BF નો સંબંધ રહ્યો એ DH સાથે થાય, તો PS નો સંબંધ રહ્યો એ શેની સાથે હોય, તો તેનો એ સાચો જવાબ રહ્યો એ RU બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યો RU એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે 6 કલાકે એ ઘડિયાળમાં મિનિટ કાંટો અને જે કલાક કાંટો હોય તે બંને વચ્ચે એ કેટલાનો ખૂણો હોય છે, તો જે 6 વાગ્યા હોય તો ત્યારે એ ઘડિયાળનો જે કલાક કાંટો અને જે મિનિટ કાંટો હોય તે બંને વિશેનો એ ખૂણો રહ્યો એ 180 ડિગ્રી હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 180 ડિગ્રી એ તેનો એ જવાબ બને છે. અને તે સૂત્ર રહ્યું તેનો પણ અહીં તમને સારી રીતે એ ઉકેલ આપી દેવામાં આવે છે. અને આ રીતે તમે તે દાખલો રહ્યો તેને એ ગણી શકો છો. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે નીચે આપેલ પૈકી એ કઈ આકૃતિની શ્રેણી રહે એ નિયમોનું રહ્યું એ પાલન કરે છે, તો તેની અંદર જે ઓપ્શન ડી રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે નીચેની જે આકૃતિ રહે તેની અંદર એ તમારે જે ખૂટતી સંખ્યા રહે તે તમારે એ ગોતવાની છે. અને અહીં તમને જે આકૃતિ આપવામાં આવી તેની અંદર એ ખૂટતી સંખ્યા રહે એ 185 છે. માટે જે ઓપ્શન સી રહ્યો 185 એ તેનો એ સાચો જવાબ બને છે. અને તે શ્રેણીનો એ ઉકેલ તે અહીં આપી દેવામાં આવે છે, જેની અંદર એ 4 4 પછી જે 4 તેની અંદર એ 2 + 1 નો ગુણાકાર, આ રીતે એ તેનો જવાબ રહ્યો એ 185 બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો 185 એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે નીચે આપેલ જે આકૃતિ રહે તેની અંદર એ ત્રિકોણની સંખ્યા રહે એ તમારે ગણવાની છે, તો તમને અહીં જે ત્રિકોણનું જે આકૃતિ આપવામાં આવી તેની અંદર એ કુલ રહ્યા એ 13 ત્રિકોણ આવેલા છે. માટે જે ઓપ્શન એ રહ્યો 13 એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે વ્યાજ દર એ કોરિડોર એટલે શું, તો કે જે વ્યાજ દર જે કોરિડોર તેનો એ સાચો જવાબ રહ્યો એ રેપો રેટ અને જે રિવર્સ રેપો રેટ હોય તે બંને વચ્ચેનો જે તફાવત હોય તેને એને એ વ્યાજ દર કોરિડોર તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે નીચેના બે વિધાનો પૈકી એ કયા વિધાનો રહ્યા એ તમારે ધ્યાને લેવાના છે, અને તેની અંદરથી એ તમારે યોગ્ય જવાબ આપવાનો છે. તો તે બે વિધાન છે, એક વસ્તુનું એ મૂલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી એ સ્વતંત્ર રીતે એ વર્ણવી શકાય છે. અને ત્યારબાદ એ બીજું વિધાન કે એક વસ્તુની કિંમત એ અન્ય વસ્તુની કિંમતથી એ સ્વતંત્ર રીતે એ વર્ણવી શકાય છે. અને ઉપરોક્ત બંને વિધાનો રહ્યા તેની અંદર એ કયો વિકલ્પ રહ્યો એ સાચો છે, તો તેની અંદર એ વિધાન 1 રહ્યું એ ખોટું છે, જ્યારે વિધાન 2 રહ્યું એ સાચું છે. માટે જે ઓપ્શન એ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે વાઉચરના સંદર્ભમાં એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ ખોટું છે, તો તેની અંદર જે ઓપ્શન સી નું વિધાન રહ્યું એટલે કે જે મૂળ વાઉચરને એ અનુમાનસિક વાઉચર તરીકે ઓળખવામાં આવશે તે વિધાન રહ્યું એ ખોટું છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે જીએસટીના સંદર્ભમાં એ નીચેનામાંથી કયા વિધાનો રહ્યા એ સાચા છે, તો તે વિધાનો છે એ માનવીય વપરાશ માટેનો જે આલ્કોહોલિક દારૂ તેની અંદર એ જીએસટીના દાયરામાંથી બહાર છે, તો તે વિધાન એ સાચું છે. પછી પેટ્રોલિયમ ક્રૂડ રહ્યું તેને પણ એ જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવ્યું છે, તો તે પણ એ સાચું છે. જ્યારે નેચરલ ગેસ અને જે તમાકુ તે બંને રહ્યા એ જીએસટીના ક્ષેત્રમાંથી એ બહાર છે, તો તેની અંદર જે ત્રીજું વિધાન રહ્યું નેચરલ ગેસ તો તે એ સાચું બને છે. જ્યારે તમાકુ રહ્યું તો તે વિધાન એ ખોટું બને છે. માટે જે પહેલું બીજું ત્રીજું આ રીતે એ 3 વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન બી રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ ખોટું છે, એટલે તમને અહીં જે 4 વિધાન આપવામાં આવ્યા છે તેની અંદરથી એ તમારે જે ખોટું વિધાન હોય તે તમારે પસંદ કરવાનું છે. તો તેનો એ જવાબ રહ્યો એ ઓપ્શન બી એલ જે ભારતે એ સ્થિર વિનિમય પદ્ધતિ રહી એ અપનાવી છે તે વિધાન એ ખોટું બને છે. જ્યારે એ 1994માં એ ભારતે ચાલુ ખાતામાં એ રૂપિયાને સંપૂર્ણપણે એ રૂપાંતરિત બનાવ્યો હતો તે વિધાન એ સાચું છે. પછી કેપિટલ એકાઉન્ટિંગ એટલે જે મૂડી ખાતું હોય તેની અંદર એ રૂપાંતરના મુદ્દાના અભ્યાસ માટે એ તારાપોર સમિતિની એ રચના કરવામાં આવી હતી તે વિધાન પણ એ સાચું છે. અને હાલમાં મૂડી ખાતાના જે વ્યવહારો રહ્યા એ સંપૂર્ણપણે એ મુક્ત નથી તે વિધાન પણ એ સાચું છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ વિવિધ મુક્તિ કપાત છૂટ અને રાહત દ્વારા એ કાયદા દ્વારા પૂરું પાડવામાં આવેલ સંપૂર્ણ લાભ લઈને એ કર જવાબદારી તે ઘટાડવાનો એ માર્ગ છે, તો તેનો એ સાચો જવાબ રહ્યો એ કર આયોજન છે. માટે જે ઓપ્શન એ રહ્યો કર આયોજન એ તેનો જવાબ બને છે.
અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ડિવિડન્ડ એ ચૂકવણીમાં એ મર્યાદા તરીકે એ કામ કરતું નથી, તો તેનો એ સાચો જવાબ એ મેક્રો ઇકોનોમિક અવરોધો બને છે. માટે જે ઓપ્શન સી મેક્રો ઇકોનોમિક અવરોધો એ તેનો એ સાચો જવાબ છે. બાદ એ 78મો પ્રશ્ન કે કંપની ધારા એ 2013ની કલમ એ 270 મુજબ જો કંપની એ રજિસ્ટ્રાર પાસે નાણાકીય પત્રકો અથવા તો જે વાર્ષિક રિટર્ન ફાઇલો કરવામાં ખાલી જગ્યા સળંગ વર્ષો ભૂલ કરી હોય તો તેની એ ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને બંધ કરવામાં આવી શકે છે. તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન ડી જે 5 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે જીડીઆર એટલે શું, તો કે જે જીડીઆર તેનો એ ફૂલ ફોર્મ એ ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ બને છે. માટે જે ઓપ્શન એ ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે વિશ્વ વેપાર સંગઠન જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા એ કઈ છે, તો તેનો એ સાચો જવાબ એ મિનિસ્ટરિયલ એ કોન્ફરન્સ બને છે. માટે જે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને જે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના એ 1 જાન્યુઆરી 1995માં કરવામાં આવી હતી. અને જેનું મુખ્ય મથક એ જીનીવા ખાતે એ આવેલું છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે અટીરા જે ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ક્યાં આવેલું છે, તો જે અટીરા જે સંસ્થા એ અમદાવાદ ખાતે આવેલી છે. માટે જે ઓપ્શન સી અમદાવાદ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ભારતના કયા રાજ્યમાં એ તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં એ સૌથી ઓછું એ સિંચાઈ ક્ષેત્ર એ આવેલું છે, તો તેનો એ સાચો જવાબ એ મિઝોરમ બને છે. માટે જે ઓપ્શન બી મિઝોરમ એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે ભારતની ખાલી જગ્યા દિશા એ હિમાલય પર્વત આવેલો છે, તો જે ભારત તેનાથી એ જે ઉત્તર દિશા તેની અંદર એ હિમાલય પર્વત આવેલો છે. માટે જે ઓપ્શન એ ઉત્તર એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે સમ્રાટ વિક્રમાદિત્યનો એ ખાલી તે સમયની એ રાસાયણિક વિદ્યા અને ધાતુ વિદ્યાનો એ ઉત્તમ નમૂનો ગણાય છે, તો તેનો એ સાચો જવાબ એ લોહ સ્તંભ બને છે. માટે જે ઓપ્શન ડી લોહ સ્તંભ એ તેનો જવાબ બને છે. અને જે આ લોહ સ્તંભ એ દિલ્હી ખાતે આવેલો છે. અને જેનું અન્ય નામ એ મોહરોના સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જેને બનાવનારા એ ચંદ્રગુપ્ત બીજા દ્વારા એ તેને બનાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે પ્રેસિડેન્સી શહેરોમાં એ યુનિવર્સિટીની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી, તો જે પ્રેસિડેન્સી શહેરો રહ્યા તેની અંદર એ યુનિવર્સિટીની સ્થાપના એ 1857માં એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન એ 1857 એ તેનો જવાબ બને છે. અને જે આ 1857માં જે યુનિવર્સિટી બની તેની અંદર એ કલકત્તા, મુંબઈ અને મદ્રાસ આ જે 3 સિટી રહ્યા તેની અંદર એ યુનિવર્સિટીઓ એ બનાવવામાં આવી હતી. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે યુએન સાંગ એ કયા દેશનો એ પદયાત્રી હતો, તો જે યુએન સાંગ એ ચીન દેશનો એ પદયાત્રી હતો. માટે જે ઓપ્શન બી ચીન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે તાજેતરમાં જે યુપીએસસી જે સંસ્થા રહી તેના અધ્યક્ષ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે, તો જે યુપીએસસી જે સંસ્થા રહી તેની એ અધ્યક્ષ તરીકે એ પ્રીતિ સુદનની એ નિમણૂક કરવામાં આવી છે. માટે જે ઓપ્શન બી પ્રીતિ સુદન એ તેનો જવાબ બને છે. અને જે આ યુપીએસસી જેમ કેન્દ્રમાં હોય તેમ એ રાજ્ય હોય તેની અંદર એ જીપીએસસી નામની સંસ્થા હોય છે. અને હાલમાં જે જીપીએસસીના જે અધ્યક્ષ છે તેની અંદર એ હસમુખ પટેલ તેમને એ અધ્યક્ષ તરીકે એ નિમણૂક કરવામાં આવી છે. માટે તમારે એ તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા દિવસે એ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે ઉજવવામાં આવશે, તો તેનો એ સાચો જવાબ એ 7 ઓગસ્ટ બને છે. માટે જે ઓપ્શન બી 7 ઓગસ્ટ એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે ભારતમાં દર વર્ષે એ ગુરુ પૂર્ણિમા એ કયા દિવસે ઉજવવામાં આવશે, તો ભારતમાં જે ગુરુ પૂર્ણિમા તેની ઉજવણી એ અષાઢી સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવશે. માટે જે ઓપ્શન સી એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે નીચેનામાંથી તાજેતરમાં એ ઓમપ્રકાશ માથુર તેમને એ કયા રાજ્યના એ રાજ્યપાલ તરીકે એ નિમણૂક કરવામાં આવી છે, તો જે ઓમપ્રકાશ માથુર તેમને એ સિક્કિમ રાજ્યના એ રાજ્યપાલ બનાવવામાં આવે છે. માટે જે ઓપ્શન બી સિક્કિમ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે જિલ્લા પંચાયત હોય તેમની મુદત એ કેટલા વર્ષની હોય છે, તો જે જિલ્લા પંચાયત હોય તેમની મુદત એ 5 વર્ષની હોય છે. માટે જે ઓપ્શન બી 5 એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે લોકસભામાં એ ગુજરાતની બેઠકો રહી એ કેટલી છે, તો જે લોકસભા રહી તેની અંદર એ ગુજરાતની બેઠકો રહી એ 26 છે. જ્યારે રાજ્યસભાની બેઠકો રહી તે એ 11 છે. અને જ્યારે ગુજરાત વિધાનસભા રહી તેની અંદર એ કુલ બેઠકો રહી એ 182 છે. માટે તમારે આ 3 આંકડા રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ
93મો પ્રશ્ન કે ભારતનું જે ઝંડા ગીત રહ્યું એ કયું છે? તો જે ભારતનું જે ઝંડા ગીત રહ્યું એ વિજય વિશ્વથી તિરંગા પ્યારા છે, માટે જે ઓપ્શન સી રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે પ્રથમ લોકસભાની રચના રહી એ ક્યારે કરવામાં આવી હતી? તો જે પ્રથમ લોકસભાની રચના રહી એ 1992માં કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન ડી રહ્યો 1992 એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે નીચે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રહ્યો એ કયા વર્ષથી એ અમલમાં આવ્યો હતો? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ 2013 બને છે, માટે જે ઓપ્શન સી રહ્યો 2013 એ તેનો એ જવાબ છે. અને જેને એ રાઇટ ટુ ફૂડ એક્ટ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે તાલુકા કક્ષાએ એ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ રહ્યું એ કોણ કરે છે? તો કોઈ જે તાલુકા કક્ષા હોય તેની અંદર એ જે 100 જેટલી જે આંગણવાડી હોય તેમનું નેતૃત્વ એ ICDS યોજનાના જે CDPO હોય તેમના દ્વારા એ તેનું નેતૃત્વ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે વિદ્યુત વિભાજન માટે એ સાધન વપરાતું સાધન એ કયું છે? તો જે વિદ્યુત વિભાજન માટે જે સાધન વપરાય તેને એ વોલ્ટમીટર તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન એ રહ્યો વોલ્ટમીટર એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે એક્સરે જે રહ્યું તેની શોધ એ કોણે કરી હતી? તો જે એક્સરે જે રહ્યું તેની શોધ એ રોઝન્ટ દ્વારા કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન સી રહ્યો રોઝન્ટ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે નીંદરને દૂર કરવાની જે ક્રિયા હોય તેને એ શું કહેવામાં આવશે? તો જે નીંદરને દૂર કરવા માટેની જે ક્રિયા હોય તેને એ નિંદામણ કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો નિંદામણ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે તાજેતરમાં એ ભારતના વિદેશ મંત્રી જે એસ જયશંકર તેમણે એ કયા દેશમાં એ મહાત્મા ગાંધીની એ પ્રતિમાનું તેનું અનાવરણ કર્યું છે? તો તેનો જવાબ રહ્યો એ ટોક્યો બને છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ટોક્યો એ તેનો એ સાચો જવાબ છે. ના વિડીયોની આપણે જે એએમસી માટેની જે સ્પેશિયલ મોક ટેસ્ટની સિરીઝની શરૂઆત કરી હતી તેનું એક મોક ટેસ્ટનું તેનું એ પેપર સોલ્યુશન કર્યું. અને જો તમે પણ એ એએમસી જૂન વિભાગની તૈયારી એ સારી રીતે કરવા માંગતા હોય તો તેની માટેના જે ભૂતકાળના પેપર રહ્યા એ ન જોયા હોય તો તમે તે પણ એ જોઈ શકો છો, જેની અંદર એ 2015નું પેપર, 2016નું પેપર, 2017નું પેપર અને 2019ના પેપર રહ્યા તેને એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા, જેથી તમને એ ખબર પડે કે કેવા પ્રકારના અને કયા ટોપિકમાંથી એ કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. માટે તમારે આ બધા વિડીયો રહ્યા તેને એકવાર અવશ્ય જોઈ લેવા, અને જેની લિંક રહે એ જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. અને તેની સાથે સાથે અહીં જે એએમસીનો જે નવો સિલેબસ આવ્યો તેની અંદર એ 15 માર્કનું રહ્યું એ અમદાવાદ જિલ્લો અને જે એએમસી રહે તેના એ પ્રશ્ન પૂછવામાં આવશે. તો તેની માટે આપણે જે બે મહત્વના જે વિડીયો રહ્યા તે એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા, જેની અંદર એક વિડીયોની અંદર આપણે જે તેમના વિશે એ ભૂતકાળના જે પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ એ તમને જોવા મળશે, જ્યારે બીજો વિડીયો તેની અંદર એ તેની સંપૂર્ણ માહિતી રહે તે તમને આપી દેવામાં આવશે. અને જે આ જે નવો સિલેબસ આવ્યો તેની અંદર એ 10 માર્કનો રહ્યો એ એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગ રહ્યો તેનો પણ સિલેબસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તો તેની અંદર માટેનો પણ આપણે વિડીયો બનાવીને મૂકી દેવામાં આવશે, તો તમે તે પણ એ જોઈ શકો છો. અને આ જે સિલેબસ છે તેની અંદર એ 15 માર્કનો એ કમ્પ્યુટર પૂછવામાં આવશે, તો આપણે જે અગાઉ પરીક્ષામાં જે પૂછાયેલા જે કમ્પ્યુટરના પ્રશ્નો હતા તેના વિડીયો બનાવીને પણ મૂકી દેવામાં આવશે, તો તમે તે પણ એ જોઈ શકો છો. અને આ બધા વિડીયોની લિંક રહે એ જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તમારે તમામ વિડીયો રહ્યા તેને એકવાર અવશ્ય જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે એ પીડીએફ રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને એ તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે એ તમારે તેને જોઈન પણ કરી લેવી, કેમ કે તેની અંદર એ સરકારી ભરતીની કોઈ પણ અપડેટ હોય તો તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હતી તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.